કેસર હો, આજના આ સારા દિવસે અમે આ ઘરમાં પાછા આવ્યા એ માત્ર ને માત્ર તમારા લીધે. એક વહુ તરીકે આ ઘરની જવાબદારી તમે બહુ સારી રીતે પાર પાડી છે અને ડ્યુટી પણ સારી રીતે કરો છો. આઈ એપ્રિશિએટ ઇટ. અને એટલે જ આજે કુળદેવીની પૂજા વેદિકા વહુને બદલે તમે કરશો. બાએ મારી પાસે પૂજા કરાવી એ વેદિકા ભાભીને નથી ગમ્યું. કેસર તું કંઈ પણ કરીશ ને તો વેદિકા ભાભીને નહીં ગમે. તો એમનો આટલો બધો વિચાર ના કર. એ તો છે, પણ તમે જે આજે બેબી માસીને કહ્યું ને કે બાએ નિસ્વાર્થ ભાવના સાથે આ પરિવાર માટે પૂરી લાગણી અને મહેનતથી જે ઘરનું ચણતર કર્યું એ જ ઘર એમને પાછું ખેંચી લાવ્યું, એ મને બહુ ગમ્યું. એ તો મને જે સાચું લાગ્યું એ મેં કહ્યું, અને મારા કહેવાથી બેબી માસીને તો સારું લાગ્યું ને. એટલે તમે બેબી માસીને સારું લાગે એના માટે કહ્યું, એના માટે બાના વખાણ કર્યા. ફોજદાર કેમ આવું કરો છો? તમને બાની અમુક વાતો જે વખાણ કરવા યોગ્ય લાગે છે તો વખાણ કરો ને. સારું, લોકો સામે નહીં પણ એટલીસ્ટ મારી સામે તો વખાણ કરી જ શકો છો ને. એમાં શાનો ઈગો? શું કામ પોતાની જાતને રોકો છો? કેસર મને છે ને સવારથી સતત એક સવાલ થયા કરે કે તે અમરબાને સ્ટેટમેન્ટ. ફોજદાર, તમે આજના દિવસે તેમને બાકીને બોલાવો પ્લીઝ. સારું, લોકોની સામે નહીં, બાની સામે નહીં પણ મારી સામે તો બોલાવી જ શકો છો પ્લીઝ. તમે તમારા રાણી સાહેબ માટે આટલું નહીં કરો. હા હા, ઓકે ઓકે, કાલી રાણી સાહેબા માટે. હા, તો મને સવારથી સતત એવા સવાલો થયા કરે છે કે તે બાને સ્ટેટમેન્ટ પાછું ખેંચવા માટે કન્વિન્સ કેવી રીતે કર્યા. આહાહાહા, જોયું જોયું, તમારા મોઢેથી બા કેટલું સરસ લાગે છે. પણ તમને આ એક જ સવાલ થયો? ના, બીજા પણ ઘણા બધા સવાલો થયા છે, પણ પહેલા આનો તો જવાબ આપ, પછી બીજા પૂછીશ. જેમ કે તેમ બાને કન્વિન્સ કેવી રીતે કર્યા, મહેશ્વરી અમરબાને છોડી કેવી રીતે દીધા. સ્ટેટમેન્ટ તો રિટર્નમાં હતું ને. હા, અને મહેશ્વરીને તો પહેલેથી આપણા પર ખુન્નસ છે, તો વાઘના મોઢામાંથી કોળિયો પાછો ખેંચવા જેવી વાત થઈ ગઈ. તો કેસર તે આટલું ડિફિકલ્ટ કામ કર્યું કેવી રીતે? હા, એવું છે ને ફોજદાર, એ મહેશ્વરી મેડમ પાસે બાને નિર્દોષ છોડ્યા સિવાય બીજું કોઈ ઓપ્શન જ નહોતું. રાધર, મેં બીજું કોઈ ઓપ્શન છોડ્યો જ નહોતું. એટલે હું કંઈ સમજ્યો નહીં. એટલે અમરબાને લઈ આવો. 1 મિનિટ, 10 મિનિટ રહીને લાવજો. અમરબાને લઈ જતા પહેલા મારે અમુક વાતો ક્લિયર કરવી છે. હજુ બીજી શું વાત કરવી છે? અમરબાને છોડતા પહેલા તમારે 3 વસ્તુઓ કરવી પડશે. પહેલી, તમે અમરબાની ધરપકડ કરી હતી એ વાતની જાણ કોઈને ના થવી જોઈએ, ખાસ કરીને મીડિયામાં. આમ ગુસ્સામાં ના જોશો, તમારા જ ફાયદા માટે કહી રહી છું. અમરબા આ ગામના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. જો આ વાતની જાણ લોકોને થશે ને તો બહુ બધા પ્રશ્નો ઊભા થશે. લોકો તમારા પોલીસ સ્ટેશનને ઘેરી વળશે. અમરબાએ જે સંસ્થાઓ સાથે કામ કર્યું છે ને એ સંસ્થાઓ તમારી પાછળ પડી જશે. બની શકે કે 2-4 સંસ્થાઓ તમારા ઉપર બદનક્ષીનો કેસ કરી દે. અને બીજી વાત, અમરબાની ધરપકડની નોંધ પોલીસ સ્ટેશનના રેકોર્ડમાંથી ગાયબ કરી દેવાની.
એ તારી મતી મારી ગઈ છે કે શું? આ ગેરકાયદેસર કામ છે. મેડમ, તમે તો એવી રીતે વાત કરો છો ને જાણે આજ સુધી કોઈ ગેરકાયદેસર કામ કર્યું જ નથી. ભૂતકાળની વાત છે વાત. અત્યારનો તાજો દાખલો લઈએ. કોઈ પણ જાતના પુરાવા વગર તમે અર્જુનસિંહને રોજ 4 દિવસ સુધી બોલાવીને પૂછપરછના બહાને બેસાડી રાખ્યા. એ કાયદેસર હતું. અને હા, હફતા કલેક્શન તો તમે પાવતી બનાવીને કાયદેસર રીતે કરતા હશો, નહીં? કેસર, બિહેવ યોરસેલ્ફ. એટલે જ કહું છું, મને મારું મોઢું ખોલવાનો મોકો ના આપો. હું સભ્યતાથી જ બિહેવ કરે. અને ત્રીજી વાત, એસપી સાહેબે તમને જે ઓર્ડર્સ આપ્યા હતા ને અમરબાની તપાસ કરવા માટે, તો જો એસપી સાહેબ પૂછે તો એમને તમારે કહેવાનું કે અમે અમરબાને બોલાવ્યા, એમની પૂછપરછ કરી અને એમાં અમને જાણવા મળ્યું કે જે દિવસે મીનાક્ષીનું ખૂન થયું હતું એ દિવસે અમરબા એમના વકીલ ચોકસી સરની ઓફિસે ગયા હતા. ઇનફેક્ટ 11 ની 12 વચ્ચે તો અમરબા પોતાના ઘરે જ હતા. બાકીનું બધું તો તમે સમજો જ છો ને. તારામાં અક્કલ છે? એસપી સાહેબ જ્યારે આ કેસ વિશે માહિતી માંગશે ત્યારે એમને હું શું જવાબ આપીશ? મેડમ, આ બધું તો તમારે પહેલા વિચારવા જેવું હતું, જ્યારે તમે લોકોના કહેવાથી અસલી ખૂનીને છોડીને મારા પરિવારના લોકોની પાછળ પડી ગયા હતા અને તમારો સમય બરબાદ કરતા હતા. ખૂની તો જવા દો, આટલા દિવસથી તમે એક મર્ડર વેપન પણ નથી શોધી શક્યા. સોરી મેડમ, પણ આ કેસના ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તમે છો, એટલે આ બધું તો તમારે જ સુધારવું પડશે. સાચું કહું મેડમ, જો હું તમારી જગ્યાએ હોત ને તો ગુનેગારને પકડવા માટે વારંવાર ક્રાઇમ સ્પોટ પર ગઈ હોત અને નાનામાં નાની વસ્તુ તપાસી નાનામાં નાના પુરાવા શોધવાની કોશિશ કરી હોત. કારણ કે નાનામાં નાના પુરાવા પણ મોટામાં મોટા કેસ સોલ્વ કરી આપતા હોય છે. એનીવે, મારે જે કહેવું હતું એ મેં કહી દીધું. હવે માનવું ના માનવું તમારી મરજી, પણ હા, આ માનશો તો તમારો જ ફાયદો થશે અને આ એક જ ઓપ્શન છે તમારી પાસે. મહેશ્વરી મેડમને બીજું કંઈ સમજાય કે ના સમજાય, પણ પોતાનો ફાયદો શેમાં છે એ પરફેક્ટલી સમજાય છે. એટલે મેં જે કંઈ પણ કરવા માટે કહ્યું ને એ એમણે કર્યું અને બાને નિર્દોષ છોડાવી લાવી. અચ્છા, એટલે તે કાયદાની બહાર જઈને? મેં કાયદાની બહાર જઈને કંઈ નથી કર્યું. હા, બસ એક નિર્દોષ વ્યક્તિને બચાવવા માટે પ્રોસિજર સાથે થોડી છેડછાડ કરી છે. પણ મેં મીનાક્ષીના મર્ડર વિશે જે કાંઈ કહ્યું એ બધું જ સાચું હતું. એટલે મેં બસ ફક્ત બાની બદનામી ના થાય એના માટે પ્રોસિજર બદલવા માટે કહ્યું, બીજું કંઈ નહીં. અને તમે જ કહો છો ને કે 100 અપરાધી છૂટી જશે તો ચાલશે, પણ એક નિર્દોષ વ્યક્તિને સજા ના મળવી જોઈએ. પણ આ પ્રોસિજર વાળી વાતને લઈને આપણી વચ્ચે હંમેશા મતભેદ તો રહેશે જ. આ તો વાંધો નહીં, આના ઉપર ડિસ્કશન કરવા માટે હું ઓલવેઝ રેડી છું. અચ્છા, એવું? ઓલવેઝ. અને તમે જ મને કહ્યું હતું ને કે આઉટ ઓફ ધ બોક્સ જઈને કામ કર, તો થેન્ક યુ. પત્ની આટલી સુંદર તૈયાર થઈને બેઠી છે ના, હું રૂખું સુખું થેન્ક યુ. કંઈક આમ પપ્પી છપ્પી કંઈક તો હોવું જોઈએ. જાઓ નહીંથી એવું નહીં, આવ ને અહીંયા એવું કહેવાય. મેડમ, મીનાક્ષી મર્ડર કેસમાં એક મહત્વની લીડ મળી છે. અરે વાહ! શું? આપણા ડોગ સ્ક્વોડની ટીમને મીનાક્ષીના ઘરથી લગભગ 100 મીટરના અંતરે એક છરો મળ્યો છે. યુ મીન મર્ડર વેપન મળ્યું છે? કન્ફર્મ નથી, પણ એના પર બ્લડ સ્ટેઇન છે અને મીનાક્ષીના ઘરની આજુબાજુથી મળ્યો છે, એટલે શક્ય છે કે એ છરો જ મર્ડર વેપન હોઈ શકે છે. ગ્રેટ. આપણી ડોગ સ્ક્વોડ ટીમ એકદમ જોરદાર છે. મીનાક્ષીના ખૂનીની તરફ આપણે એક ડગલું આગળ વધ્યા એમને. આઈ હોપ કે મીનાક્ષીનો મર્ડરર જલ્દી પકડાઈ જાય. મેડમે બહુ સારું કામ કર્યું છે. હું એમને મળીને આવું.